હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે। સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33% જળ સંગ્રહાલય નોંધાયો છે। જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે। જેમાં જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવેલા છે। રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 10 જળાશયો 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આ સિવાય રાજ્યના 38 ડેમો 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે। આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમો 50%થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી રહી છે, જ્યારે 42 ડેમો 25% થી 50% ભરાયા છે। તો જ્યાં મિત્રો, આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં 97,867 ક્યુસેક, જ્યારે ઉકાઈ યોજનામાં 83,985 ક્યુસેક, દમણગંગામાં 53,456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70% થી 32%, સૌરાષ્ટ્રના 141માં 52.68%, કચ્છમાં 20 જળાશયોમાં 52.15%, મધ્ય ગુજરાતના 17માં 45.26% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.39% પાણીનો સંગ્રહ થયો છે। તેમાં જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।